તો વલસાડમાં ભારે વરસાદને લઈને નિર્ણય, આવતીકાલે તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। વલસાડમાં પડી રહ્યો છે ભારે વરસાદ, આવતીકાલે વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો વલસાડમાં પણ ભારે વરસાદ અને આવતીકાલ માટે પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન ખાતાની આગાહી, ભારે વરસાદને લઈને નિર્ણય પણ જે પ્રકારથી લેવામાં આવ્યો છે કે આવતીકાલે તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। તો આવતીકાલે વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ રહેશે। હવામાન ખાતાની આગાહી છે, અત્યારે પણ ભારે વરસાદ વરસી રહ્યો છે, પરંતુ આવતીકાલે રેડ એલર્ટને લઈને તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી રહી છે। તો વલસાડમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને આવતીકાલે પણ ભારે વરસાદ વરસશે। રેડ એલર્ટ અપાયું છે, જેના કારણે જે તમામ શાળાઓ છે તે બંધ રાખવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે વલસાડમાં પણ આ વખતે નવરાત્રી બગડે તેવું લાગી રહ્યું છે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે, કારણ કે ભારે વરસાદ અત્યારે તો વરસી જ રહ્યો છે, પરંતુ આવતીકાલે પણ ભારેથી અતિભારે વરસાદ વરસશે। રેડ એલર્ટની આગાહી છે, આવતીકાલે તમામ શાળાઓમાં રજા પણ જાહેર કરાઈ છે। ઉલ્લેખનીય છે કે જે પ્રકારથી આગાહી કરવામાં આવી છે, ભરત જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। ભરત, શું વધુ માહિતી? અત્યારે પણ વલસાડમાં ભારે વરસાદ છે ને આવતીકાલે પણ રેડ એલર્ટ છે। જી ભરત, આજે પણ સવારથી જિલ્લાના તમામ તાલુકાઓમાં ભારે વરસાદ છે। પરિણામે છે વલસાડ જિલ્લામાં અનેક જગ્યાએ છે નદી નાળાઓ પર પાણી ફરી વળતા છે, જે લો લેવલ કૂચ છે એના પર પાણી ફરી વળતા અનેક ગામોનો સંપર્ક કપાયો હતો। હજુ આવતીકાલે પણ વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ છે, આથી વલસાડ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે અને સલામતીના ભાગરૂપે આવતીકાલે વલસાડ જિલ્લાની તમામ જે આંગણવાડીઓ, પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। આમ બાળકોની સલામતીને લઈને વલસાડ જિલ્લા કલેક્ટરે આ નિર્ણય લઈ અને સોશિયલ મીડિયા માધ્યમથી તેની જાહેરાત કરી છે। આમ વલસાડ જિલ્લામાં ગઈકાલે જે રીતના રાતથી વરસી રહ્યો છે વરસાદ, એની કારણે નદી નાળાઓ અત્યારે તોફાની સ્વરૂપે વહી રહ્યા છે। વલસાડના જો મધુબન ડેમની વાત કરીએ તો મધુબન ડેમમાં અત્યારે 1,70,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, આથી મધુબન ડેમના 10 દરવાજા ખોલી અને ડેમમાંથી 1,68,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, આથી દમણગંગા નદી અત્યારે તોફાની સ્વરૂપે છે। આથી વલસાડ દમણગંગા નદીના બંને તરફના જે ગામો છે તેમને સાવચેત કરાયા છે। આમ વલસાડ જિલ્લામાં આવતીકાલે જે તે રેડ એલર્ટ છે એને લઈને અત્યારથી જ વહીવટી તંત્ર દ્વારા છે સલામતીના પગલાં લેવામાં આવી રહ્યા છે। જી બિલકુલ ભરત, આભાર સમગ્ર માહિતી બદલ। તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। ગુજરાતમાં વરસાદ જાણે વિદાય લેવાના મૂડમાં જ ન હોય તેવું લાગી રહ્યું છે। ફરી એકવાર વરસાદનો તોફાની રાઉન્ડ આવી રહ્યો છે। નવરાત્રીમાં અંતિમ દિવસોમાં વિલન બની શકે છે વરસાદ। હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોએ 27મી થી 30 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની આગાહી કરી। બંગાળની ખાડીમાં વેલ માર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાથી ગુજરાતના વિવિધ ભાગમાં વરસાદ પડી શકે। 27મીએ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે। 28 સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા બાદ કરતા તમામ જિલ્લામાં વરસાદની આગાહી। 28 સપ્ટેમ્બરના અમદાવાદમાં ભારે વરસાદ પડી શકે। બીજી તરફ હવામાન નિષ્ણાંત અથિયા શેટ્ટીએ અનુમાન કર્યું કે 27, 28, 29, 30 સપ્ટેમ્બરથી ગાજવીજ સાથે વરસાદ શરૂ થશે। સૌરાષ્ટ્ર, કચ્છ સહિત ગુજરાતમાં થશે વરસાદ। સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, નર્મદામાં પણ ભારેથી અતિ ભારે વરસાદ સંભવ છે। 28, 29 સપ્ટેમ્બરે ક્યાંક 8 ઇંચ સુધી વરસાદ થઈ શકે છે। 29, 30 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રવાળાઓએ સાવધાન રહેવું જરૂરી છે। ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં તોફાની वरसाद पड़ी શકે। पोरबंदर, राजकोट में पण भारे से भारे वरसाद संभव है। डे 2 की बात करेंगे तो डे 2 के लिए गुजरात रीजन के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग है और साथ में रेड अलर्ट जारी है। और जो डिस्ट्रिक्ट है जहां पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट है वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली। और इसके अलावा जो गुजरात रीजन के डिस्ट्रिक्ट हैं उसमें हाईवे टू वेरी हैवी रेनफॉल की वार्निंग है। और सौराष्ट्र रीजन में बात करेंगे तो कल के लिए सौराष्ट्र रीजन में अमरेली और भावनगर के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग है। બીજી તરફ વધુ 8 જિલ્લામાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે। ગુજરાતના કુલ 22 જિલ્લામાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે। હવે માત્ર 11 જિલ્લામાં ચોમાસાની વિદાય બાકી છે, જેમાં ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, ભાવનગર અને અમરેલીમાં પણ ચોમાસું યથાવત।
વરસાદ વગર જ જામ ખંભાળિયાના રસ્તા પર નદી વહી નગરપાલિકાના પાપે રોડ પર ગટરિયા પાણી ઉભરાયા હતા. શહેરના ટ્રાફિકથી ધમધમતા મુખ્ય રોડ પર ગટરના ગંદા પાણી છલકાયા. જોધપુર નાકાથી નગર નાકા તરફનો માર્ગ ગંદકીથી ખદબદ્યો તો ગટરના ગંદા પાણી ફરી વળતા રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી પડી. મુખ્ય રોડ પરના દુકાનદારો ગંદકી વચ્ચે વેપાર ધંધા કરવા મજબૂર બન્યા. નવરાત્રીના તહેવાર દરમિયાન રોડ રસ્તાઓ પર ગંદકી ફેલાતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો. બોટાદ શહેરના મુખ્ય પ્રવેશ દ્વાર બરવાળા સાળંગપુર રોડ પર આવેલ રેલવે અંડરબ્રિજમાં કાયમી પાણી ભરાવાનો પ્રશ્ન રહે છે. 6 વર્ષથી બનેલ તેમજ 27 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ રેલવે અંડરબ્રિજમાં વગર વરસાદે પાણી ભરાયેલા છે. અહીં વરસાદ ન હોય ત્યારે પણ જમીનના તળમાંથી પણ પાણી બ્રિજની અંદર આવે છે અને સ્વિમિંગ પુલ જેવી સ્થિતિ સર્જાય છે. ત્યારે બોટાદના મુખ્ય પ્રવેશ દ્વાર સમાન આ રેલવે અંડરબ્રિજમાંથી રોજ નાના મોટા હજારો વાહન પસાર થાય છે. ત્યારે ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે બોટાદના રાષ્ટ્રીય એકતા મંચના હોદ્દેદાર કાર્યકરો દ્વારા પાણીમાં સ્નાન કરી અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગુજરાતના વિકાસની મોટી મોટી વાતો ભલે થતી હોય પરંતુ આ દ્રશ્યો જ હકીકત છે. હજુ પણ ગામડાઓમાં વિકાસ જોડીમાં જ ઝોલા ખાઈ રહ્યો છે. છોટાઉદેપુરના ક્વાંટના આંબાડુંગર મનુકલા ફળિયામાં હજુ સુધી રોડ બન્યા નથી. આઝાદીના આટલા વર્ષો બાદ પણ અહીંના લોકોએ રોડનું સુખ જોયું નથી. એટલે અહીં કોઈ વાહનો આવી શકતા નથી. જ્યારે સગર્ભાને દુખાવો ઉપડતા આ રીતે જોડીમાં નાખીને 5 કિલોમીટર દૂર સુધી લઈ જવાની ફરજ પડી હતી. બાદમાં મુખ્ય રોડ પરથી એમ્બ્યુલન્સમાં બેસાડીને હોસ્પિટલે ખસેડવાની ફરજ પડી હતી. ત્યારે પાકો રોડ બનાવી આપવા લોકોએ માંગ કરી છે. બીજી તરફ પાણીમાંથી અંતિમ યાત્રા નીકળી બનાસકાંઠાના ગામડામાંથી. બનાસકાંઠા સરહદી વિસ્તારના ગામડામાં વરસાદ રોકાયાના 25 દિવસ થઈ ગયા છે. છતાં પાણી નહીં ઓસરતા પાણીમાંથી પસાર થઈને અંતિમ યાત્રા કાઢવી પડી. ઊંચપા ગામે નનામી પાણીમાંથી કાઢવાનો વારો આવ્યો. ઘૂંટણસમા પાણીમાંથી ગામના વૃદ્ધની અંતિમ યાત્રા કાઢવામાં આવી. સ્મશાન ભૂમિ સુધી જવા માટે લોકો મજબૂર બન્યા. ગુજરાતમાં નવરાત્રિના દુશ્મનોએ પવિત્ર તહેવારને બદનામ કરવાનું ષડયંત્ર ઘડી કાઢ્યું છે. રાજ્યના 4 થી વધુ શહેરમાં આઈ લવ મોહમ્મદ વર્સિસ આઈ લવ મહાદેવનું વોર શરૂ થયું છે. ગાંધીનગરના બહિયલથી શરૂ થયેલી લડાઈ અમદાવાદ, રાજકોટ અને હવે અંબાજી સુધી પહોંચી ગઈ છે. પોસ્ટર લઈને લોકો રોડ પર ઉતરતા તંગદિલી જેવું વાતાવરણ સર્જાયું. સુરત જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમ સક્રિય થયું છે. અધિકારીઓ સતત કંટ્રોલ રૂમમાં હાજર. જાહેર જનતાને ચેતવણીનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. તો માછીમારોને 3 દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના. ખેડૂતોને પોતાની સાથે પશુઓની પણ કાળજી લેવાની તાકીદ કરવામાં આવી છે. તો ભારે વરસાદ અને પવનની આગાહી બાદ ચિંતા. સુરત જિલ્લાના તમામ તાલુકામાં સતર્કતા વધારાઈ છે. કંટ્રોલ રૂમ દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. હવામાન વિભાગની ચેતવણીને ગંભીરતાથી લેવાની પણ અપીલ કરવામાં આવી છે. તો વલસાડમાં ગઈકાલે રાત્રે વરસેલા ભારે વરસાદના કારણે ભારે નુકસાન થયું છે. નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓની મજા પણ વરસાદે બગાડી હતી. મોડી રાત્રે વરસેલા વરસાદને કારણે ગરબા ગ્રાઉન્ડમાં નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. કેટલીક જગ્યાએ નવરાત્રીના ડોમ ઉડ્યા હતા. અનેક જગ્યાએ સ્ટેજને પણ નુકસાન થયું હતું. તો પાર્ટી પ્લોટમાં ખુરશી સહિતનો સામાન અસ્તવ્યસ્ત થઈ ગયો હતો. આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે ગરબા ગ્રાઉન્ડમાં પણ પાણી ભરાયા છે. આજે ગરબા ગ્રાઉન્ડમાં ગરબા થશે કે કેમ તેને લઈને પણ સવાલ છે. ગઈકાલ રાતથી જ વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાત્રે ગરબાની મજા બગાડ્યા બાદ આજે વહેલી સવારથી જ જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગરબા જે ગ્રાઉન્ડો છે તેમાં છે એ નુકસાનીના અહેવાલ જોવા મળી રહ્યા છે. અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો વાપીના રોફેલ કોલેજમાં યોજાતા આ ગરબા ગ્રાઉન્ડના દ્રશ્યો છે. અહીં જોઈ શકો છો ગઈકાલ રાતથી જ વરસાદે છે વિલન બનતા ગરબામાં ભંગ પડ્યો હતો. અહીંયા આગળ ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા છે. તો જે સ્ટેજ છે તેને પણ તે પલળી ગયું છે. સાથે જ જે સાઉન્ડ સિસ્ટમ છે એ પણ અત્યારે એને પલળથી બચાવવા માટે છે એ પ્લાસ્ટિક ઢાંકી અને તેને પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અહીંયા પણ પાણી ભરાયેલા છે.